ગોરવા વિસ્તારના જાગૃત યુવા ગ્રુપ દ્વારા ભાયલા નમીન હોસ્પિટલ સામે આયોજિત યુનાઇટેડ વેના ગરબા પર પ્રતિબંધ મૂકવા શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું। નવલી નોરતાનો આવતીકાલથી પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે યુનાઇટેડ વેના ગરબા આ વખતે ગોરવા સ્થિત ભાયલા નમીન હોસ્પિટલ સામે આવેલ ગ્રાઉન્ડમાં યોજાનાર હોય, ગોરવાના જાગૃત યુવક યુવતીઓ દ્વારા પોલીસ કમિશનર કચેરીએ પહોંચી હોસ્પિટલના દર્દીઓને તકલીફ ના પડે તે માટે પ્રતિબંધ મૂકવા માંગ કરી હતી। ભાયલા નમીન હોસ્પિટલમાં જો મોબાઈલ પણ સાયલેન્ટ રાખવામાં આવતો હોય તો આટલા મોટા લાઉડ સ્પીકર વગાડવામાં આવશે તો દર્દીઓની હાલત શું થશે? બસ એના ઉપર પ્રતિબંધ મૂકવા આવ્યા છે। યુનાઇટેડ વેના જે ગરબા થઈ રહ્યા છે ભાયલા નમીન હોસ્પિટલની જે સામે એક વિચારવા જેવી બાબત કે જ્યાં મોબાઈલ પણ સાયલેન્ટ રાખવો પડે આપણે ભાયલા નમીન હોસ્પિટલમાં, અને તેની સામે જ મોટા લાઉડ સ્પીકરમાંથી અવાજ મોટો નીકળશે અને ગરબા લોકો રમશે। ગરબા રમવું એ ખોટું નથી, પણ ગરબા કેવી રીતે સંચાલકો કરી રહ્યા છે એ વાત ખોટી છે। દર્દીઓની હાલત તમે પોતે જાણો છો, હાર્ટની હોસ્પિટલ હોવા છતાં આ લોકો મોટા લાઉડ સ્પીકરો વગાડશે તો કેવી રીતે ચાલશે? બીજી એક વાત તો ગોરવાનો રસ્તો સાંકડો છે, અને આ સાંકડા રસ્તામાં એક હજારો લોકોનું પાર્કિંગ, હજારો લોકોની અવર જવર, એમાં ટ્રાફિકના નિયમોનું પાલન નહીં થાય। હું પૂછવા માગું છું કે સીપી સાહેબે અમને યુનાઇટેડ વેના ગરબા સંચાલકોને પરમિશન કેવી રીતે આપી?